આગળ વાત કરીએ, ગીર સોમનાથ પોલીસે સાયબર માફિયા સામે અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી કરી. પોલીસે 310 કરોડના સાયબર ફ્રોડનો પર્દાફાશ કર્યો. આપણા ગીર સોમનાથ જિલ્લામાં અંદાજે 310 કરોડના સાયબર ફ્રોડના એક કેસ દાખલ કરવામાં આવ્યો છે, જે અંતર્ગત વેરાવળના આકાશ ભરતકુમાર પાલા એને પકડી અને એની પાસે જે બે એકાઉન્ટ હતા, જેમાં એક બેંક ઓફ ઇન્ડિયાનું બેંક એકાઉન્ટ હતું, એમાં ટોટલ 193 ફરિયાદ સમગ્ર દેશભરમાં થયેલી છે અને આ બેંક ઓફ ઇન્ડિયામાં 282 કરોડના શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન થયેલા છે. આ ઉપરાંત આ જ વ્યક્તિનું એક કેનેરા બેંકનું બીજું ખાતું છે. આમાં ટોટલ 97 ફરિયાદો થયેલી છે અને 37 CRના શંકાસ્પદ ટ્રાન્ઝેક્શનો થયેલા છે. આમ આ બંને ખાતા ઉપર ટોટલ 290 ફરિયાદો થયેલી છે અને સમગ્ર રકમ 310 કરોડ રૂપિયા ઉપરની થઈ રહી છે. આપણને આ માહિતી મળતા સાયબર પોલીસ સ્ટેશનના PI જનકાટ અને એમની ટીમ સમગ્ર કામે લાગી હતી અને આ કેસના મુખ્ય સૂત્રધાર એવા આકાશ ભરતકુમાર પાલા વેરાવળનાને આપણે ઝડપી પાડ્યા હતા. ત્યારબાદ આ કેસની આગળ તપાસ કરતા હિરેન રાજગોર જે રાજકોટના છે, આશુતોષ ઠાકર દેવભૂમિ દ્વારકાના છે, અજય દાફડા રાજકોટ અને દીપક ગીરી અપરનાથી વેરાવળ, આમ ટોટલ 5 આરોપીઓને અત્યારે આપણે અરેસ્ટ કર્યા છે. આગળની કાર્યવાહી ચાલુ છે.